રાષ્ટ્રીય મહામંત્રી સંજય જોશીનો સેવક છું। એટલે આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ હું અટલ બિહારી વાજપેયીની ભાજપનો સેવક છું। એટલે આ સંજય જોશીના માણસને કેટલા માણસોએ જાનથી મારી નાખવાનું કારસ્તાન કર્યું છે। કેશોદ વોર્ડ નંબર 9માં ભાજપ કાર્યકરો વચ્ચે જ મારામારી, ચૂંટણીના આગલા દિવસે આંતરિક જૂથવાદ, જૂની અદાવતને લઈને બબાલ મામલો મારામારી સુધી પહોંચ્યો। ઇન્દ્રનગર વિસ્તારમાં મોડી રાત્રે બની ઘટના। મારામારીમાં 3 લોકો ઇજાગ્રસ્ત હોસ્પિટલ ખસેડાયા। ઇજાગ્રસ્ત અવિનાશ કરશનભાઈ પરમાર, હિતેશભાઈ નથુભાઈ સોંદરવા, કૃપાલસિંહ જાડેજા સારવાર હેઠળ। પોલીસ કાફલો તાત્કાલિક હોસ્પિટલ અને સ્થળ પર દોડી આવ્યો હતો। મતદાન પહેલા જ કેશોદમાં રાજકીય માહોલ ગરમાયો હતો। કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। અહેવાલ શોભના બાલસ। દેવસિંહ ભૂપતસિંહ જાડેજા પૂર્વ કોંગ્રેસમાં સક્રિય સભ્ય હતો અને જિલ્લા ઉપપ્રમુખ હતો, જૂનાગઢ જિલ્લા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ। મારી ઉપર જૂની ચૂંટણીની અદાવત રાખી અને 3 શખ્સો દ્વારા જાનલેવા હુમલો કરવામાં આવ્યો છે। છરી દ્વારા મને મારવામાં આવતા મારો હાથ આડો નાખતા મને હાથમાં ભાગે ગંભીર ઈજા થયેલી છે, છાતીમાં પાટા મારેલા છે। ત્યારબાદ અને જૂની ચૂંટણીની અદાવત રાખી મારા ઉપર આ હુમલો કરવામાં આવ્યો છે। હાલ હું ભાજપમાં જોડાયેલો હોય, પૂર્વ કોંગ્રેસનો સદસ્ય હતો, તેનો ખાર રાખવી, તેનો રાગદ્વેષ રાખી અને આ હુમલો અવિનાશ પરમાર તેમજ હિતેશ નથુ સોંદરવા અને વિક્રમ નથુ સોંદરવા દ્વારા મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે। રાષ્ટ્રીય મહામંત્રી સંજય જોશીનો સેવક છું। એટલે આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ હું અટલ બિહારી વાજપેયીની ભાજપનો સેવક છું। એટલે આ સંજય જોશીના માણસને કેટલા માણસોએ જાનથી મારી નાખવાનું કારસ્તાન કર્યું છે। મેં સંજય જોશીજીને ફોન કર્યો, વિશ્વકર્માજીને ફોન કર્યો। હું 2010ની અંદરથી ભારતીય જનતા પાર્ટીનો સેવક છું અને આજે ભારતીય જનતા પાર્ટીનો ઉભેલો જે માણસ ઉભો છે, જે માણસ અત્યારે નગરપાલિકાની ચૂંટણી લડે, આ કોઈના કહેવાથી હું અટલ બિહારી વાજપેયીની ભારતીય જનતા પાર્ટી, સંજય જોશીજીની ભારતીય જનતા પાર્ટીનો સેવક છું। દલિત સમાજના દીકરાને દલિતોની વચ્ચે મારા ઘરની સામે મને 50 જણાએ માર્યો છે। મારી નાખવાનું કામ કર્યું છે, મારી નાખવાનું। મારો એક કાન બંધ થઈ ગયો છે। આજે હું જીવું છું તો માત્ર ને માત્ર મારા ઓલા ઉપર, અને હું સંજય જોશીજીનો સેવક છું। કોઈથી જિંદગીમાં સંજય જોશીજીને નહીં મૂકું। કોણ છે આ લોકો? સંજય જોશીજી માનનીય પ્રદેશના પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી છે અને આ લોકો જે છે એ 9 નંબરના અત્યારે જે ઉમેદવારોને ઉભા રાખ્યા એ ઉમેદવારો છે। શું નામ છે? સાગર રબારી, કોણ છે? એની ભેગો એનો ભાઈ બિટ્ટુ રબારી, હરદેવસિંહ જાડેજા અને એની આખી ટીમ, કેટલાય જણા, બધા નામ મને યાદ છે, બધાના નામ મને યાદ છે। આ બધાએ મારી ઉપર હુમલો કર્યો છે, મારી નાખવાની કોશિશ કરી। કારણ એક ને એક માત્ર ને માત્ર હું મારી ઘરે બેઠો છું કેટલા સમયથી। હું સંજય જોશીજીની ભારતીય જનતા પાર્ટીનો સેવક છું। હું આ લોકો નથી ગમતો, એટલે અત્યારે તમને સારવારની જરૂર છે? મને સારવારની જરૂર છે। હું મરી જાઉં, મારી જીવન કુરબાન થઈ જાય, હું આ ધરતી માટે, આ ભારતીય જનતા પાર્ટી માટે શહીદ થઈ જાઉં તો મને પરવા નથી। પણ આ જે ગદ્દારો છે એને ભારતીય જનતા પાર્ટીની લોકશાહીનું ખૂન કર્યું છે અને હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો પુત્ર છું। અને જો મારી ઉપર હુમલો થતો હોય તો આ સમાજના, આ દલિતોને, હું આ દેશના દલિતોને, આ રાજ્યના દલિતોને કહેવા માંગુ છું કે જો એવડા મારી ઉપર હુમલો થતો હોય તો દલિત સમાજને ભેગું થવું જોઈએ અને મને ઓળખતા દલિતો બધા ભેગા થઈ જાઓ।